ધાનેરાની વાત કરવામાં આવે તો ધાનેરામાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રને લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે બળવંત બારોટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. નગરપાલિકાના કર્મચારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી. નગરપાલિકા 1 મહિનો 2 મહિને દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરતી હોય છે. માત્ર લોકોને પરેશાન કરવાનું કામ કરે છે. હાઈકોર્ટની અંદર પીએલઆઈ દાખલ થયેલી હતી કે ભાઈ હવેથી નવા દબાણો થવા ન જોઈએ, એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે. તો જ્યારે નગરપાલિકા દબાણ કરાવે છે અને નોટિસ આપે અને દબાણ કર્યા પછી તોડ કરવા માટે કરીને આ નાટક કરતી હોય છે. લોકો રજૂઆત કરવા જાય છે અને પછી એક દબાણ દૂર કરે ને એક બાકી રાખે છે. ત્યારે અમારા આ વાત ધ્યાનમાં આવતો ચાલુ વરસાદના દરમિયાન અમે ત્યાંથી નીકળ્યા હતા અને આ બધો કાફલો ત્યાં ઊભો હતો. ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ તમે વારંવાર નગરપાલિકા દબાણ કરે છે તો દબાણ કરવા કેમ દો છો? તમે કયા કારણસર કરવા દો છો? દબાણ શાખાનો કર્મચારી જે અત્યારે ફરજ બજાવે છે એના પરિવારની 20 દુકાનો છે. જો અત્યારે સરકાર અને નગરપાલિકા જો આ બાબતે જો કરવા માંગતી હોય તો અમે સાથે આવીને બતાડવા તૈયાર છીએ. અમે એ ટાઈમે એન્જિનિયરને એવું કીધું કે ભાઈ તમે દબાણ દૂર કરો એનાથી અમને કોઈ વાંધો નથી, પણ દબાણ દૂર કરવા માટે તમે એક દિવસ તમે આ જે શોપિંગો એટલા બધા ઊભા કર્યા છે, બિલ્ડર લોબી એટલા શોપિંગ બનાવે છે અને એક પણ શોપિંગમાં પાર્કિંગ નથી. શોપિંગની રજૂઆત મંજૂરી અલગ પ્રકારની હોય છે અને કામ અલગ પ્રકારનું થાય છે. ધાનેરાની અંદર એક 3 શોપિંગ તો એવા છે કે રસ્તા બંધ કરી નાખ્યા છે અને ગેટ ચડાયા છે, લોખંડના દરવાજા ચડાવી અને રસ્તા ઉપર રોડ ઉપર નગરપાલિકાના રોડ ઉપર દુકાનો બનાવે અને શોપિંગ વાળા અંદર માલ સામાન મૂક્યો છે. તેમ છતાં નગરપાલિકાને દેખાતું નથી. અને આવા ચોમાસા દરમિયાન લોકોને ટાર્ગેટ બનાવી અને લોકોને પરેશાન કરવા માટે આ નગરપાલિકા તત્પર રહે છે. એન્જિનિયર લોકલ હોવાથી એન્જિનિયર તોછડું વર્તન કરે છે. અમે એમ કીધું કે ભાઈ તમે કોણ? અમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ. અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબાણ દૂર કરતું હોય તો અમે એમને ખોટી રીતે એમને પરેશાન ન કરીએ, પણ લોકો સાથે ખોટા તોડપાણી કરીને હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આવ્યો ત્યારથી ધાનેરાની અંદર 8 થી 10 શોપિંગો અત્યારે ચાલુ છે. એ 10 થી 10 શોપિંગો વિરોધમાં છે. એક પણ શોપિંગ નિયમમાં હોય તો હું મારા પાસે ધાનેરામાં જેટલી મિલકત એ બધી સરકારના ચોપડે આપી દઉં. કારણ કે આ લોકોની એક જ માત્ર લોકોને પરેશાન કરવા, લોકોને ત્રાહિમામ કરવા. કર્મચારીઓ અને ચીફ ઓફિસરને અમે ફોન કરીએ કે આ બાબતે તમે શું કહેવા માંગો, તો અમે તો ખાલી કે પત્ર અને લારી ગલ્લા હટાવવા મૂક્યા છે. ત્યાં આગળ જોઈએ તો શોપિંગના પેલા જીસીપીઓ અને બીસીપીઓ લઈને તોડ કરવા માટેનું એમનું એક ષડયંત્ર વારી ઘડી અમને દેખવા મળે છે. ત્યારે અમારા અધિકારીઓ સાથે બોલવાનું થાય છે અને અધિકારીઓને અમે પૂછીએ. અમે પ્રતિનિધિ છીએ અને ધાનેરા શહેરમાં રહે છે. અમે પ્રમુખ તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે, લોકોનું કામ કર્યું છે, લોકો અમને રજૂઆત પણ કરવાના છે. આજે ધાનેરાની અંદર એટલા મોટા ખાડા પડ્યા છે, ગટરના ઢોકળા તૂટેલા પડ્યા છે. લોકોના ઘરમાં પાણીના પીવાનું, ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ આવે છે. શેરપુરા વિસ્તાર હોય, સૂર્યનગરી હોય, વેપારીવાસ હોય કે ઢાકાના દરવાજો હોય કે તમે આપણે નગરપાલિકા આગળ ગટર ઉભરાય છે, મસ્જિદનો આગળ ગેટ છે અને આ બાજુ હનુમાનનું મંદિર છે. તો લોકો આ શ્રાવણ મહિના, પવિત્ર શ્રાવણ મહિનામાં લોકો દર્શન કરવા ગયા છે ત્યારે પણ એ ગટરના પાણી વધી ગયા છે. ત્યારે એન્જિનિયરને કોઈ કામ કરવાની તેવડ નથી અને જ્યારે એન્જિનિયર કામ કરતો નથી અને માત્ર આ લોકોને નોટિસ આપી અને તોડ કરવો, એના સિવાય એને કોઈ કામગીરી કરી નથી. અને ભારત સરકારને એવું કહ્યું છે કે લોકોના પ્રતિનિધિનો કોકનો અવાજ જો ઉઠાવવા માટે પ્રજા પ્રતિનિધિ અવાજ, લોકો અવાજ ઉઠાવવા વાળાને ઉપર જો નગરપાલિકા ફરિયાદ દાખલ કરતી હોય અને એન્જિનિયરો કક્ષાના લોકો ફરિયાદ દાખલ કરવા માટે જો સરકારે રાખ્યા હોય તો લોકોના પ્રતિનિધિઓ તો શું કરશે? લોકોનો અવાજ, જો ગરીબ માણસોનો અવાજ કોણ ઉપાડી શકશે? અમે એવું થોડું કહીએ કે તમે દબાણ કરાવો. દબાણ કોણ કરાવે છે? નગરપાલિકા પોતે કરાવે છે.
હું દાવા સાથે કહી શકું છું કે નગરપાલિકામાં જેટલા કર્મચારીઓ આજે ફરજ બજાવે છે એ માત્ર એમના પરિવારો 10-20 દુકાનો દબાણ કરેલી છે અને એ કર્મચારીઓ રોજે રોજ ત્યાંથી જ નીકળે છે. નગરપાલિકામાં અરજીઓ 18 થી 20 અરજીઓ આપેલી છે. એ અરજીઓ દબાણદારના હટાવવા માટે વારંવાર અરજીઓ આપેલી છે. ત્યારે કોઈ પણ નગરપાલિકાના કર્મચારી એના અમે કોઈ કાર્યવાહી કરી નથી. શોપિંગ બિનઅધિકૃતિ બનતા હોય એના પ્રોપર્ટી કાર્ડ અલગ હોય છે, બધું અલગ હોય છે, તેમ છતાં પણ એમને મંજૂરી આપવામાં આવે છે પૈસાના જોરે. અને ધાનેરાનો વહીવટ આખો ખાડામાં ગયો છે. એ ધાનેરાની પ્રજા જાણે છે, ધાનેરાની પ્રજા ત્રાહિમામ છે. અને હું તો આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું, એક નહીં 1800 ફરિયાદ કરો. તમે ફરિયાદ કરશો, જેલમાં જવા માટે અમે તૈયાર છે, પણ લોકોની વાત અમે ઉઠાડશું. લોકોના દુઃખી કરવાનો કામ આ નગરપાલિકા કરે છે, એના વિરુદ્ધમાં અમે બોલવું જ પડશે અને અમારે લોકપ્રતિનિધિ તરીકે બોલવું જોઈએ અને અમે બોલીએ છીએ. અને જેને ફરિયાદ કરવી એને ભલે કરે અને જે ફરિયાદ કરે અમે લોકો માટે જેલમાં જવું છે તો જાશું. પણ ધાનેરાના જે મુખ્ય માર્ગો તો મુખ્ય માર્ગનો બસો નથી આવતી. વિવેકાનંદના પાસે થઈને બસ નથી આવતી. છેલ્લા 2 વર્ષથી લોકો રજૂઆત કરે છે. છોકરા ભણે, જોડે છોકરા છૂટા થાય ત્યારે આ મુરલીના ગલ્લા જોડે 1 કલાક સુધી એટલું ટ્રાફિક જામ થાય છે. ત્યારે નગરપાલિકાને કોઈ ફરજ પડતી નથી કે ભાઈ આ અમે દૂર કરીએ. વારંવાર લોકો રજૂઆત કરે છે, કેમ નથી કરતા? પૈસા ખાઈને બેસી જાય. લોકો ઘરની અંદર દુકાનો બનાવીને બેઠા છે. જે કર્મચારી નોકરી કરે છે એના ઘરની અંદર દુકાન ચલાવે છે. એ કર્મચારી ખરેખર દબાણ કર્મચારી, દબાણ શાખાનો કર્મચારી એના પોતાના ઘરે દુકાનો કાઢીને બેઠો છે રેસિડેન્ટમાં. એ દુકાન કાઢતો નથી. ધાનેરાના કર્મચારીઓની પૂરી મિલકત ચેક કરી હોય અને જો એન્ટી કરપ્શન વાળા ખરેખર ચેક કરે તો ખબર પડી જાય કે આ કર્મચારીઓ કઈ હદમાં હે.